અંદર أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد فقد قال الله الكريم في كتابه الحكيم بسم الله الرحمن الرحيم فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين صلوات મોમિનીને કિરામ અને અઝાદારાને ઇમામ અલૈહિસ્સલામ, આ મજકૂર આયત સૂરે આલી ઇમરાનની આયત છે, સૂરો 3 છે અને આયત છે નંબર 61-161. મશહૂર આયત છે. હમણાં આપણે એની ઈદે મુબાઈલા બનાવ્યા એની આ આયત છે. આ એક એવી આયત છે કે જે કુરાનની અંદરમાં કે જેનો કોઈ ઇનકાર કરી શકતો નથી. અહેલે બેતના જેટલા દુશ્મનો છે ને, આ વહાબીઓ ને સલાફિસ્ત ને જે હોય ને, એ અહીંયા નથી છટકી શકતા. અહીંયા નથી છટકી શકતા. એ લોકોના કોઈ ગયા હોય તો એ લોકો કહે ને, એ લોકોના કોઈ નહોતા ગયા. એમાં મુંબાઈલામાં એ લોકોવાળા કોઈ ન હતા તો કઈ દલીલ આપે કે હા આ આયત અમારી છે, અમારા માટે છે? આ તો અહેલે બેત અલૈહિસ્સલામ ગયા હતા, એની ફઝીલત જાહેર થાય છે. અહીંયા બધાના મોઢા બંધ થઈ જાય છે. આમાં કોઈ ઇનકાર નથી કરી શકતો કે અહેલે બેત સિવાય કોઈ મુંબાઈલાના મેદાનમાં ગયા ન હતા. એમાં બહુ મોટી ફઝીલત જાહેર થાય છે. તો મુંબાઈલાના બયાનમાં આવતું નથી, પણ હું ફક્ત 1-2 વસ્તુ કહેવા માગું છું, કારણ કે તો ઘણું તમે સાંભળી લીધા 24મી ઝિલહજના. હવે તમે જો કે પૈગંબર જાય છે મુંબાઈલામાં તો કોઈને નથી લઈ જતા. એના 2 દીકરા, 2 નવાસાને લઈ જાય છે, હસન અને હુસૈન. ઇમામ હસન છે 6 વર્ષના, એની આમ આંગળીમાં પકડ્યા છે, આમ હાથ પકડ. અને ઇમામે હુસૈન છે 5 વર્ષના, એની પણ આંગળી દઈ શકતા હતા, એને ઉપાડ્યા છે. એની આ છાતી સાથે ચાંપ્યા છે, આને આંગળી દીધી છે. પાછળ હઝરત ફાતિમા ઝેરા સલવાતુલ્લાહ વસલામ અલૈહા છે, અને એની પાછળ ઇમામ અલી અલૈહિસ્સલામ છે. જ્યારે આપણે ભાષણ કરીએ ને તો એમાં પ્રોટોકોલ હોય ને, આમ નામ લે, નામ લે, નામ લે. ઘરાત પ્રમાણે હોય યા તો વર્ષ પ્રમાણે હોય. ઘણી ફેરે તો એ જેમ આવે એમ દઈ રાખે, કેમ કે જે એનો વધારે દોસ્તો હોય, એની કમિટીનો મેમ્બર હોય, ઓલું એનું નામ લઈ લે પહેલે. એ ના જોઈએ કે આ કોણ છે કોણ નથી, સમજે? જોઈ ના કોણ મોટું છે કોણ જોઈએ છે. તો પણ રસૂલને જો કે કેવી રીતે જાય છે, તો એને આગળ નથી રાખતા, એ હસન અને હુસૈનને આગળ રાખે છે.
ઇમામે હુસેન એક તરફ, ઇમામે હસન પાછળ. અલીએ એના નફ્સ છે એને પાસે રાખ્યા છેલ્લે, એ તો બાજુમાં હોવો જોઈએ ને. જ્યારે નમાઝે જમાત થતી હતી ઇમામ અલી તો બાજુમાં બેસતા હતા, ત્યાં નમાઝ પડતા હતા બાજુમાં ઇમામ અલી. તો આજે કેમ એને છેલ્લે રાખ્યા? કે પ્રોટોકોલ એમ છે. ખુદાએ કીધું કે અબના આના અબના હકમ, મારા દીકરાઓને લઈ આવો ને તમે તમારા દીકરાઓને લઈ. પહેલાં છે અલ્લાહે પહેલે દીકરાની વાત કરી, તો એ રસૂલે ખુદાને લીધા બેને. એ તો એના દીકરા નથી, બે નવાસ જ છે, બે નવાસ જ. પણ રસૂલ પોતે કહ્યું છે કે હું મારી ઓલાદ છે ને મારી દીકરીથી છે. દુનિયાનું જે નાત્યુર છે એનાથી વિરુદ્ધ છે. બધાની ઓલાદ એના બાપથી હોય. હંમેશા બાપ વાટ જોતો હોય કે મારી અહીંયા કંઈ દીકરો થાય, હોય છે ને. આજે તો દીકરી વધારે પેદા થાય છે, તો દીકરાની વાટ જોતા હોય, બીજો કે ત્રીજો આવે તો શું કે એનું નામ એનાથી રહે. દીકરો બાપનું નામ રાખે. પણ અહીંયા તો રસૂલના તો દીકરા નથી, ખુદાએ બે દીકરા દીધા પાછા લઈ લીધા. દીકરી દીધી અને રાખી. દીકરીની ઓલાદ થઈ અને પોતાના ઓલાદ સમજે છે. પોતે નથી કહેતા કે મારા દીકરા છે, ખુદા કહે છે કે આ તમારા દીકરા છે. કે અબના આના અબના મારા દીકરાને લે, અમે અમારા દીકરાને લે, તમે તમારા દીકરાને લે આવો. તો અલ્લાહને તો ખબર છે ને કે રસૂલ પાસે તો દીકરા તો નથી, તો કેવી એવી વાત કરે છે? ના, હું તમને પૂછું, કેમ એવી વાત કરે છે કે દીકરાઓને લઈ આવો? દીકરાઓ તો નથી. તો એમ થયું કે રસૂલની પાસે, અલ્લાહની પાસે આ એના દીકરા છે. આ હસન અને હુસૈન એ રસૂલના દીકરા છે, પોતે નક્કી કરે છે. તો એને આગળ રાખ્યા. પછી કે છે કે નિશા આના વ નિશા આકું, બીબી ફાતેમાની પાછળ રાખ્યા. કે પછી દીકરી છે, પહેલા દીકરા છે, પછી ઓરત છે, દીકરી એ નથી, ઓરત છે. અને એના પછી છે ઇમામ અલી અલૈહિસ્સલામ, છેલ્લે રાખ્યા. કે અનફુસના અનફુસકુમ, મારા નફ્સ, મારી જાન, હું નામ એને એને જે મારી જાન હોય ને એને, એ તમારી જે જાન હોય ને એને લઈ આવો. તમારો ઓળખીતા નહીં, જમાય કે ભાઈ કે એ નહીં, તમારી જાનને લઈ આવો. જાન જો તમે આ રસૂલે કેવી રીતે એનો પ્રોટોકોલ બનાવ્યો. તો જ્યારે જાય છે ને રસૂલ, જ્યારે આગળ પગલાં રાખે છે તો એની પાછળ બીબી ફાતેમા આવે છે, તો એના પગલાં રસૂલના પગલાં ઉપર આવે છે. એમ જ નથી, એને કહેવાય સ્વીવ્ર. કુરાનની અંદરમાં કહે છે ને બે શબ્દ છે, કે ઇત્તેબા છે, એક ઇતાઅત છે, બે છે. પણ એના ઉપર હું આજે આવવાનો નથી. તો તમે સ્વીવ્ર કરો રસૂલને. કેમ સ્વીવ્ર કરે? પોતે એના પગ ઉપર પોતાના પગ રાખે. પછી ઇમામ અલીએ આગળ વધે ને, એ જ રસ્તામાં. રસ્તો નથી બદલતા ને, રસ્તો બદલતા નથી કે અહીંયાથી આવી જાય કે વાંથી આવી જાય. એ જ રસ્તામાં સીધા જાય, પાછળ. તો એ જ્યાં જનાબે ફાતેમાનો પગ છે એના ઉપર પગ રાખે છે. પેલે રસૂલનો પગ એનો, પછી એના નિશાન ઉપર બીબી ફાતેમા, એના નિશાન ઉપર ઇમામ અલીનો. તો કેવી રીતે જાય છે એનો ધીમાર છે તમે જો. કારણ કે 2-3 મીટર નહોતા, લાંબો હતો રસ્તો. પણ રસૂલ જ્યારે આવી રીતે જાય છે તો ઇમામ અલી જનાબે ફાતેમાના પગલાના નિશાનને ઢાંકી દે છે. પડદા વિશે વાત નથી કરવાનું, મારી મા બહેનો દીકરીઓ સાંભળે છે કે માથા ઉપર કટકો રાખી દે ને પછી શરીર જેવું હોય એને પડદો ના કહેવાય. ઘણી ફેર આપણે લખીએ છીએ કે કામિલ હિજાબ. હિજાબ છે પણ કામિલ નથી, એ મગજમાં રાખજો. કામિલ હિજાબ પેલા આલિમને પૂછી લેજો કે કામિલ કેને કહેવાય. હિજાબ છે પણ કામિલ છે કે નથી એ જોવાનું છે. કામિલ એટલે પૂરું. તો પરણ્યા જો જનાબે ફાતેમાનો હિજાબ, કે પેલે રસૂલ છે ને પછી અલી છે ને વચમાં એ છે. હિજાબ છે ને પડદો છે. જ્યારે બીબી ફાતેમા વફાત કરી ગયા ને તો વફાત કરવાની પહેલે પોતે કહે છે કે મને આ જેવી રીતે દફનાવે છે ને એ મને ગમતું નથી.
એટલે લાશને આમ જ લઈ જતા હતા, આમ જ ખુલ્લી લઈ જતા હતા. કે કાંઈ એવું છે કે ઢાંકવામાં આવે. આ જનાઝો ત્યારથી થયો છે. તો હઝરતે અસ્માએ કહ્યું કે વાં એથિયોપીમાં છે ને હું હતી ને, તો વાં એક સિસ્ટમ હતી દફનાવાની. એ વાની સિસ્ટમ એ કે હું અહીંયા તમને બતાવું. તો જનાઝો તૈયાર કરવામાં આવે છે ને, એમાં જનાબે ફાતેમાને રાખીને દફનાવે છે. તો એટલે હિજાબ કફન તો હતું, પણ એવી રીતે ઢાંકે કે એ પણ ન દેખાય. અને તો અહીંયા તમે જો કે જનાબે ફાતેમાના પગલાના નિશાન ન દેખાય, માટે ઇમામ અલી એના પગલાને ઢાંકી દે છે. ઇમામ અલીનો નિશાન દેખાય પગલાનો, ફાતેમાનો ના દેખાય. આ છે પડદો. એ તો આપણે તો ન કરી શકીએ ને. આ તો હું તમને આ મુબાયલાની વાત કરું છું. તો રસૂલ આ બે દીકરાને લઈ જાય છે, હસન અને હુસૈન. જો બીજા હોત તો એના દીકરા, તો રસૂલ લઈ જાત ને. હતો એક દીકરો હતો રસૂલનો ત્યારે, ઓલા મારિયા કપ્તિયાના પેટથી થયો તો ઇબ્રાહીમ. એનો જન્મ થયો ને 10મી ગુજરી ગયા. એની કબર ત્યાં છે મદીનામાં, ત્યાં જન્નતુલ બકીમાં એની કબર છે, જ્યાં ઉસ્માનની કબર છે. ઉસ્માનના ત્રીજા ખલીફા ને બીજા, એની બાજુમાં જે સાહાબી રસૂલ હતા એની બાજુમાં એની કબર છે હઝરતે ઇબ્રાહીમની. 10મી હતા ગુજરી. ત્યારે એ હતા પણ એને ના લઈ ગયા. એ તો એના દીકરા હતા, પણ આ પોતાના દીકરાની જરૂર નથી, નબુવતના દીકરાઓની જરૂર છે. અહીંયા હોદાની વાત છે, ગ્રાદની વાત છે, ફોંક્સિયોની વાત છે. અહીંયા પોતાની ઓલાદની વાત નથી. અને પછી બીબી ફાતેમાને લઈ જાય છે. કહીએ છે મુસલમાનો કે રસૂલ પાસે બીજી પણ દીકરીઓ હતી, તો હોત તો લઈ જાત. કેમ ના લઈ ગઈ? રસૂલ તો એકને ના લઈ ગઈ. હઝરત આયેશા તો એને બહુ, એ લોકો જ કહે છે બહુ પ્યારી બીબી હતી, સારી, તો એને કેમ ના લઈ ગયા? હઝરત હફસા હતા હઝરત ઉમરની દીકરી, એને ના લઈ ગયા. એ બે સસરા હતા, એને તો લઈ જવા હતા ને, બાજુમાં સૂતા છે, મિંબર ઉપર બેસી ગયા, જગ્યા લઈ લીધી, એને લઈ લેવાતા સાથે, ના લીધા. જે લાયક હતા ને એને લઈ ગયા. ઇમામ અલીને લઈ ગયા. તો ઇમામ અલી એના દીકરા જેવા હતા ને, એને પાડ્યા હતા, રસૂલે એને પાડ્યા હતા. 30 વર્ષ નાના હતા એના. હમણાં રસૂલની ઉંમર હશે જ્યારે એ કર્યું લાન 9માં થયું છે, 61 વર્ષની ઉંમર હશે. તો ઇમામ અલી 3 નાના હતા, 30 વર્ષ નાના હતા. તો એને દીકરા હતા, એને પાડ્યા હતા. ને જમાઈ થયા ને કુઝાએ થાય, વયસે પણ હતા. તો હવે તમે જો કે અબના આકુમ, અમારા દીકરાને લે, તમે તમારા દીકરાને લઈ આવો. તો રસૂલ જો 2 દીકરાને લઈ ગયા, હસન અને હુસૈન. તો અલી પણ એના દીકરા જેવા છે, 3 થઈ ગયા ને. 3 દીકરા થઈ ગયા. નિસાના તો ફાતેમા કોણ છે? દીકરી છે રસૂલની, અલીની ઘરવાળી છે, દીકરાઓની માં છે. 3 કાલિતે એમાં છે, ફી, મેર, એ પૂસ. હોય છે. અલીને તમે જુઓ, રસૂલના નફ્સ છે, દીકરા તો છે, નફ્સ છે ને. અને હસન હુસૈન એ ઇમામ, એ પણ નફ્સ છે ને. તો રસૂલે જેમ હુકમ આવ્યો તો એ જ પ્રમાણે લઈ ગયા છે, એની વિરુદ્ધ નથી હાલ્યા. આજ સુધી કોઈ નથી કહી શક્યું કે આમાં કાંઈ ખામી છે. કોઈ ખામી નથી બતાવી. કુરાનની આયત છે, કોણ એને વિરુદ્ધ કરે? તો હઝરત ફાતેમા ઝહેરા સલવાતુલ્લાહ વસલામ અલૈયા આમાં આવે છે, આ મેદાનની અંદરમાં. અને ઓલા સામેવાળા દેખે છે, જ્યારે આ કાફલો નાનો ગ્રુપ છે, 5 જ માણસ છે. જનાબે ફિઝાને તો ના લીધા. હું તમને પૂછું, જ્યારે છોકરા બીમાર પડ્યા એને રોજા રાખ્યા, તો જનાબે ફિઝાએ રાખ્યા હતા. અને સૂરે દહર નાઝિલ થયો તો એ ફિઝા તો ઘરમાં હતા.
તો એને કેમ ના લઈ લીધા સાથે? હઝરત સલમાને, ફારસી સલમાને મોહમ્મદીને મોકલ્યા કે તમે એમાં તાપી રાખો, તાપી રૂસ જે આજે છે ને એમાં પાથરો, કે તાપી પાથરો, કે આ રંગની હોય મને નથી ખબર. તો આ તાપી પાથરી વાં અમે આવીએ છીએ કે અહેલે બેતમાંથી છે, બીજો કોઈ ના અડે, જે અહેલે બેતમાંથી હોય ને એને અડે. પણ એને ના લઈ ગયા સાથે. એ તમારા અહેલે બેતમાં છે તો કેમ એને સાથે ના લીધા? આ લોકોને જ લીધા. હવે હું તમને કહું કે જ્યારે ઓલા સામેવાળા દેખે છે ને, મુંબાહેલા એને કહેવાય, બહાલા, બહલામાંથી આવે છે, અરબી શબ્દ છે. હું અરબી જાણતો નથી પણ હું તમને બતાવું કે બહલા એટલે કે જાણે કે ઓલો તમે એકબીજા ઉપર જ્યારે એક વાત સંબંધ ના થાય ને, વાદ ઉપર ઉતરે ને, તો પછી એના માટે ખુદાને પુકારે અને દુઆ માંગે કે જે આમાંથી ખોટો એના ઉપર લાનત આવે. એમ છે ને. આ આયતનો અર્થ એ છે કે ફનજ અલ્લાનત અલ્લાહ અલલ કાઝિબીન, કે જે કાઝિબ હોય, જુઠ્ઠા હોય, એના ઉપર અલ્લાહની લાનત ઉતરે. અગર તમે ખોટા છો તો અમારા ઉપર લાનત ઉતર, તમારા ઉપર ઉતર. અમે અગર ખોટા છીએ, અમે રસૂલ તો અમારા ઉપર લાનત ઉતરે. તો રસૂલ બહુ હિંમત કરી છે ને, મોટી મોટી હિંમત કરી છે. અગર લાનત ઉતરે, લેખો લાનત એટલે કે અલ્લાહની રહેમતથી દૂર, કાંઈ કાંઈ ગાળ નથી, એ કાંઈ ગ્રોમો નથી. એટલે કે તમે એના અલ્લાહની રહેમત છે ને, મિઝેરિકોર્ડ, એનાથી તમે છેટે નીકળી ગયા એમાંથી. તો એને ઓળધાલી કહે છે ફ્રેન્ચી. તો રસૂલ જ્યારે કહે છે કે અમારા ઉપર લાનત ઉતરી, અગર અમે જૂઠા હોય, અને કદાચ ઉતરત તો આપણે તો રસૂલને માનીએ છીએ, ઠીક છે ને, બધું બરાબર. પણ એની હિંમત ને, એને ખાતરી હતી કે અમે સાચા છીએ, તો લાનત તો અમારા ઉપર તો ના જ ઉતરે ને. કે કેટલી હિંમત થાય કે પોતાના દીકરાને લઈ જાય છે, કે ભલે એ લાનત ઉપર, લાનત એના ઉપર ઉતરે, દીકરી ઉપર ઉતરે, જમાઈ ઉપર ઉતરે, હિંમત ખપે. આ હિંમતની એ લોકો સમજ જાય ને. મુસલમાનો આજે પણ નથી સમજતા, રસૂલને એને અહેલે બેતને ઓળખતા નથી, પણ એ લોકો ઓળખી ગયા. ક્રિશ્ચિયન હતા પણ એટલા સારા હતા, સમજદાર હતા. એટલે સમજદારી બધામાં નથી હોતી. એ લોકો જોઈ છે કે આપણે હવે આ ના કરીએ મુંબાહલા. કેમ કેમ ના કરીએ? ના, એ કે હું જોઉં છું, એ લોકોનો શેફ કહે છે કે હું જોઉં છું કે આ લોકો જો દુઆ કરશે ને તો ઓલો સામે ડુંગર છે ને એ ડગી જશે, હાલવા લાગશે, ડુંગર હાલવા લાગશે. તો આપણી કઈ હાલત થશે? તો શું જોયું? હું તમને પૂછું, શું જોયું? રસૂલને તો જોઈ લીધા હતા. અહીંયા કેટલા દિવસ સુધી એ લોકો વાત કરી કે માનતા નહોતા ને, વાદ ઉપર ઉતર્યા, જીદ ઉપર. એટલે જીદ ખરાબ છે ને ઇસ્લામમાં, જીદ્દી ના થાવ. ઘણા માણસ જીદ્દી હોય છે ને, પોતાનું જ પકડીને બેઠા હોય, આમ જ કરવું છે. ભલે પછી વાત સાચી હોય સામેવાળાને, પણ મને આમ જ કરવું છે, આમ જ થવું છે, કરો. તો આ રસૂલની સામે એ લોકો રસૂલની સામે હતા, તો રસૂલને તો દરરોજ દેખતા હતા. ઇમામ અલીને તો સૌથી પહેલા જોયા હતા, કેમ કે જે લોકો આવ્યા ને સારા બધે કપડાને દાગીનાને પહેરાતા, તો રસૂલે એનાથી મોઢું ફેરવી લીધું, સલામનો જવાબ ના દીધો, તો એ લોકો પહેલા અલી પાસે ગયા, ઇમામ અલી પાસે ગયા. તો ઇમામ અલીને તો જોઈ લીધા હતા. ઇમામ અલીએ સલાહ દીધી કે આ બધું કાઢી નાખો ને, જે તમારા કપડા હોય એ પહેરો તો એ તમને સલામ કરશે. તો સલામે કરી અને ઇબાદત કરવાની રજા આપી. મસ્જિદની અંદરમાં એ લોકો પોતાની ઇબાદત કરે છે, ક્લોસ લઈને બગાડે છે. મુસલમાનો ગયા કે આ તો ક્લોસ આવી ગઈ છે, સમજ્યા ને? આપણે અઝાન દે છે, આ તો ક્લોસ લઈને બેઠા છે. કે વાંધો નહીં, ભલે કરે, એની ઇબાદત કરે, વાંધો નહીં. એમ ઇસ્લામને મુસલમાનોને કેવી રીતે બનાવવા રસૂલ શીખાડે છે. તો ઇમામ અલીને જોઈ લીધા, રસૂલને જોઈ લીધા, હસન હુસૈનને કદાચ હું સમજુ છું જોઈ લીધા હશે, કેમ કે બાયણું એક જ હતો, આમ જ બીબી ફાતેમાનું ઘર હતું, આમ આમ બાયણું ખુલીને આમ કરી શકે, આમ આવ જાવ કરી શકે, એવું ઘર હતું ને. ઘરે નીકળે, પાક હસ્તી હતી, એ લોકો માટે કંઈ નજાસત નહોતી. જ્યારે આવું હોય આવે, જ્યારે જવું હોય હાલે જાય, નજાસત એ લોકોની નહોતી, આપણા ઉપર છે.
તો કોઈ કોઈ વખત હસન અને હુસેન આવી ગયા હશે, રસૂલના ખોળામાં બેઠા હશે, એને પણ જોઈ લીધા હશે. હું કહું છું તો આજે એમ કે છે કે અમે એવા ચહેરા જોઈએ છે કે જો દુઆ કરે તો ડુંગર પણ ડગવી જાય. તો હું તમને પૂછું છું તો કેને નહોતા જોયા? આ ચારને તો જોઈ લીધા હતા. એક હઝરત ફાતેમા હતા, એને નહોતા જોયા. એ તો પડદામાં હતા, એનું મોઢું દેખાતું ન હતું. મોઢું દેખાતું એમ કે છે અમે એવા ચહેરા જોઈ રહ્યા છે કે આ દુઆ કરે તો ડુંગર ડગી જાય. તો આપણું ઈમાન ન ડગી જાય કે છે, આપણે તો ક્રિશ્ચન જ રહેવાના છે. પણ મોબાઈલો ન કરીએ તો વિચાર કરો કે અહીંયા બીબી ફાતેમા આવ્યા તો એની ઇજ્જત જાહેર થાય છે. ફાતેમાની કદર, એની વેરચ્યુ, એનો દરજ્જો, એનો રાજ એ જાહેર થાય છે. કે જેટલી લડાઈ થઈ ને ઇસ્લામમાં લગભગ 80 લડાઈ થઈ છે, નાની મોટી લડાઈ. જોકે આપણે એ લડાઈમાં કોઈ માતું જ નથી મારતા. કરબલાની લડાઈમાં માતું મારીએ છીએ. કરબલાની લડાઈમાં આમ હતું કે ન હતું, પાણી હતું કે નહોતું. તમે ગયા હતા ખોજા હેરિતાજમાં જોવાને, સાંભળ્યું હોય ના સાંભળ્યું, પણ અહીંયા બોલ્યા હતા. અહીંયા ખોજા હેરિતાજ અહીંયા બોલ્યા કોઈ અગરિયાળની કોઈને યાદ હોય તો કે આપણામાંથી આવ્યા ને પરદાદા વો લે જારિયા ગ્રામ પારા, તમને કંઈ ખબર નથી, સ્તવાર જોજો. તો 1 મહિનો લાગ્યો ને વાંથી આવ્યા. Il n'avait droit qu'à un seul verre d'eau. એક જ ગ્લાસ પીવાની રજા હતી. અહીંયા બોલ્યા હતા, બીજું મને યાદ નથી, આ યાદ છે મને. તમને ખબર નહીં, વાં ગયા હતા, તમને સાંભળ્યા. હમણાં છે ને આ 2 juin અહીંયા બારાસુઆમાં છે ને સેરેમોની હતી કે 3 juin 1828 એમ માર્દી એ પહેલો કાફલો ઇન્ડિયાથી અંગાજે ઓલા આવ્યા ને, ઓલા કાના શુક્રમાં કામ કરવાવાળા અહીંયા આવ્યા બારાસુઆમાં પહેલી વખત. આજે 196 થયા. 4 વર્ષ પછી લોકો 20 સેન્ટેનિયર બનાવશે. પહેલો ઇન્ડિયા આવ્યા હતા, 15 હતા, 8 શાદીવાળા હતા, ગઢવાડીમાં મૂકી આવ્યા હતા. એક 15 વર્ષનો છોકરો હતો નાનો, વિચાર કરો, એ આવ્યો. ને એક 45 વર્ષનો, આ જ હતા. ત્યાં સેન્ટ મારી અને સેન્ટ સ્યુઝાનમાં કામ કરતા હતા એ લોકો. એક ગુજરી ગયો, 14 પાછા ગયા. આપણે 3 જણ, 7 રૂપિયા એનો પગાર મહિનાનો, 7 રૂપિયા આવ્યા હતા. જોઈએ અંગાજે આ બધા આવ્યા. પછી એના પછી આવતા ગયા ને. હું શું કહેવા માંગુ છું કે એ લોકો કેવી રીતે આવ્યા? હું લોકોને પૂછ્યું કે આવ્યા કેવી રીતે, શું ખાધું રસ્તામાં, શું પીધું? હું ગયો તો ને અહીંયા આપણું જોયું. તો હું એમ પૂછું છું કે એની આપણી વ્યાધિ નથી કરતા. હું તમને એમ પૂછું છું કે તમે એ વિચાર કરો અને પૂછો કે આપણા પરદાદા દાદા આવ્યા તો અહીંયા પગ મૂક્યો જમીન ઉપર ત્યારે નજીસ હતા કે પાક હતા? એ પૂછો તમે. એની આપણે વ્યાધિ નથી કરતા, નજીસ હતા કે પાક હતા. કેવી રીતે કહી રહે 1 મહિનાની સફર? આપણે કરબલાની વ્યાધિ થઈ છે. હમણાં અહીંયા હું વાંચતો તો તર્જુમો મેં જોયું કે ખુદા તારી એવી મરજી છે કે અહીંયા અમારો ઇમેજિનેશન પહોંચતો નથી. હતું અહીંયા, તમે જોજો હમણાં કે એમાં કે અમારી અકલ પહોંચતી નથી જ્યાં તારી મરજી છે, તારી વોલોતે છે. તો કરબલા એ છે કે જ્યાં આપણું ઇમેજિનેશન ન પહોંચે. હું મારી ઉંમર છે 75 ans, હું મારો આંફાસ તમને કહું તમે અજબ થશો. તમે તો કાંઈ જોયું નથી જે મેં જોયું છે. ને જે લોકો બુઝુર્ગ છે ગામડામાં જોયા હશે, જે ગામડામાં રહેતા હોય. આજે તમે કાંઈ જોયા છે? એ નથી જોયા. અગર તમને વાત કરવામાં આવે તો એમ હોય શું હતું? તો એ જ પ્રમાણે છે 14 સેકન્ડ પહેલા જે કાંઈ થયું હોય તમને કેમ ખબર પડે? તમને કે મને કંઈ ખબર પડે? આપણે ઇમેજિન કરી શકીએ? એમાં કંઈ ઇમેજિન પહોંચે નહીં કંઈ. ખેર, આ તો ઈશારો. તો આ છે મુંબાહેલા. હું એના ઉપર બહુ લંબાણ નહીં કરું કે ભાઈ બીજી વાત મને કરવી છે. મુંબાહેલાનું બયાન મને બહુ ગમે છે, પણ હું થોડીક જ વાત કરું છું. બીજી એક બયાન છે મને બહુ ગમે છે, હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલનો. વર્ષમાં જ્યારે મને એક ફેરે કંઈ મજલિસ મળે તો હું તો પડું જ છું ને, કે ઓછી મજલિસ મળતી હોય છે ને, તો જ્યારે મળે ત્યારે પડું. પ્રમુખ સાહેબ હસે છે એટલે તમને
કે હમણાં પ્લેન લ્યુન થાય તો એ પછી 1 મહિના પછી આવે ને, પ્લેન લ્યુન પછી ના હોય, 1 મહિનો લાગે. અને દુનિયામાં ઘણી એવી જગ્યા છે કે રાત હોય ને દિવસ હોય 6 મહિના સુધી, તો પ્લેન લ્યુન વખતે 6 મહિના પછી આવ્યા. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હઝરત મુસ્લિમ એમને અકીલની મને વાત કરવી હતી કે હઝરત અબ્બાસનો દરજ્જો મને ઘટાડવો નથી, પણ આપણે હઝરત અબ્બાસને ઓળખીએ છીએ કે બાબુલ હવાએ જ છે દુઆ, પણ હઝરત મુસ્લિમ એ જ તમે ધ્યાનમાં રહે. આલિમોને પૂછી લેજો, જે માણસને ત્યાં ઓલાદ ન થતી હોય ને જેની એ હઝરત મુસ્લિમનો વાસ્તો આપે. એ બધા ઘણા અમાલો આવે છે, ખબર છે ને, ખબર ક્યાંથી બધા અમાલો કાઢે છે, એની વાત નથી કરતો. કાંઈ નથી પગનું માથું કાંઈ, સમજે ને. આજે તો એક રસમ થઈ ગઈ છે, અમાલો આવ્યા જ રાખે. હઝરત મુસા કાઝીમના છે ને, હઝરત અબ્બાસના છે ને, વાણા છે ને. મતલબ મુનાજાત હોય તો ક્યાં અરબામાં મુનાજાત હતી, અરબમાં મુનાજાત નાખી દે. તો આપણે જેમ આવે એમ કર્યા રાખે, એ નથી. પણ આ તમે મુસ્લિમનો વાસ્તો આપીને દુઆ માંગો અને કે મારો દીકરો થશે તો એનું નામ મુસ્લિમ રાખીશ, તો મને ખાતરી છે કે અલ્લાહ કબૂલ કરશે. ભરોસો રાખવો જોઈએ, અલ્લાહ ઉપર ભરોસો હોવો જોઈએ. આ મુસ્લિમનો દરજ્જો છે, કારણ કે એની બધી ઓલાદ કરબલામાં ખપી ગઈ, નામો નિશાન ન રહ્યા. આપણે બેને જ ઓળખીએ છીએ કે મુસ્લિમના 2 દીકરા શહીદ થયા, એની આપણે શહાદત મનાવીએ છીએ. બીજા 2 દીકરા હતા જે કરબલામાં શહીદ થયા છે એમ કહે છે રિવાયત. ને તમે વાં હતા ને હું હતો, આપણે તો કિતાબના મોહતાજ છીએ ને આલિમોની જબાનના. તો 2 દીકરામાં કરબલામાં શહીદ થયા, 2 અહીંયા થયા, 4 દીકરા થયા, 4 કપી ગયા. એક દીકરી હતી આતેકા, એ પણ સામે ગરીબાને કહે છે કે ઘોડાના પગ નીચે ચગદાઈ ગઈ ને ગુજરી ગઈ, કોઈ ના બાકી રહ્યો. હઝરત મુસ્લિમની બધી ઓલાદ ખતમ થઈ ગઈ. તો અલ્લાહ સાંભળે કે ન સાંભળે એનો વાસ્તો આપણે કહીએ. અને ઇમામે હુસૈન જ્યારે એને મોકલ્યા ને તો કહ્યું કે આ મોહતમ હતી, વસેક હતી, એટલે એના ઉપર મારો ભરોસો છે, મારો કોન્ફિડન્સ છે, એને હું મોકલું છું. એ કહે છે, હજી હું ગમનો બયાન નથી પડતો, હજી તમને પછી ગમ આવે છે. તો આ મારો ભરોસેદાર માણસ છે, એને હું મોકલું છું. એક જ મુસ્લિમ જાય છે કુફા. હઝરત અબ્બાસનો મર્તબો ઘણો છે, મોટો છે, પણ એની ઝિયારત તમે જો અને હઝરત મુસ્લિમની ઝિયારત જો, વहाँ પણ તમે તો જાઓ છો ઝિયારતમાં, તમે જોજો જે આફિશે હશે ને હઝરત મુસ્લિમના રોઝામાં, હઝરત અબ્બાસના રોઝામાં એ જ છે. અસ્સલામુ અલૈકા અબ્દુસ સાલેહ અલ-મુતીઉ લિલ્લાહિ વલે રસૂલિહી વલે અમીરિલ મોમિનીન વલે હસની વલે હુસૈન અલૈહિમુસ્સલામ. વચમાં ફાતેમા એ છે વચ્ચે. તો એ જ શબ્દો જે હઝરત અબ્બાસના છે એ જ હઝરત મુસ્લિમના છે, એક જ છે. ઇમામે બનાવી છે, ઇમામની નજરમાં એક જ છે આ લોકો મર્તબો. હઝરત અબ્બાસ કરબલામાં હતા તો ઇમામ હુસૈન બાજુમાં હતા, એની ઓલાદે હતી. ઇમામ હઝરત અબ્બાસની ઓલાદમાં શહીદ થઈ છે, હઝરત મુસ્લિમની ઓલાદ શહીદ થઈ, હઝરત અબ્બાસની ઓલાદ પણ શહીદ થઈ છે કરબલામાં. પોતે શહીદ થયા, ઓલાદ ભાઈઓ શહીદ થયા. તો હઝરત ઇમામ હુસૈન બાજુમાં હતા, બીજા બધે હતા, સાહાબીઓ હતા. હઝરત મુસ્લિમ તો એકલા હતા, એકલા હતા. કોણ એની મદદ કરે હતું? કોઈ નહીં. તો આના દરવાજા પાસે બેઠા હતા કે મારું આ ગામ નથી, ત્યાં મારો ન કબીલો છે ન કોઈ મારી જાતે નથી, ના મારા ફેમિલી છે. તો હઝરત મુસ્લિમ એમને અકીલનો તમે જુઓ કે જ્યારે લડે છે તો કેટલી વખત ફોજ મંગાવે છે, લોકો લડવા આવે છે. હઝરત મુસ્લિમ એકલા છે, 2 કે 3 ફેરે ફોજ મંગાવી, આને અમે મારી નથી શકતા, ફોજ આવે છે મદદમાં, એક માણસને પકડી નથી શકતા. એને પકડવા માટે ખાડામાં પચાડે છે, ખાડામાં પડે છે ત્યારે હઝરત મુસ્લિમ હાથમાં આવે છે. કેટલા બહાદુર હશે એમ કહું છું, કેટલા જોડાતા હશે, કેટલા શૂરવીર હશે, કેટલા ભરાવ કુરાજો. એ લડે છે એકલા, અને છતાં કે પ્યાસા છે, પાણી નથી, ખાધું નથી. તો
આ છે હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલ ને એક છે હઝરત અબ્બાસ, અને એ લોકોની ઉંમર પણ લગભગ સરખી છે. જ્યારે હઝરત અકીલને કહે છે ને ઇમામ અલી કે તમે મારા માટે એવી ઓરત ગોતો કે એનો એવો દીકરો થાય કે જે મને કામ આવે કરબલામાં, ઇમામે હુસૈન અલી ઇસ્લામની મદદ કરે. અકીલને કહે છે, એના મોટા ભાઈ થાય. બનવા જોગ છે કે એના મગજમાં એમ દાખલ કરવા માંગતા હોય કે તું પણ એવો દીકરો પેદા કર કેમાં કામ આવે હુસૈન. મને ખબર નથી, ઇમેજિનેશન કરું છું કે એને એમ બતાડવા માંગતો કે તું એ પણ કર. એવું જ થયું. કોણ મોટું છે મને નથી ખબર, હું ધારું છું હઝરત મુસ્લિમ મોટા હોય કદાચ. તો શાદી થઈ પછી હઝરત અબ્બાસ પહેલા દીકરા પેદા થયા, તો વहाँ હઝરત મુસ્લિમ પણ પેદા થયા. તો હઝરત મુસ્લિમ પેદા થયા, હઝરત અબ્બાસ પેદા થયા. અને પછી હઝરત મુસ્લિમ છે હઝરત અબ્બાસની બેન સાથે શાદી કરે છે, એટલે ઇમામ હુસૈનની બેન થાય પણ માં જુદી છે. શાદી કરે એટલે બનેવી થાય, કુઝાએ થાય, બીજા 5 ઓલાદ. તો વિચાર કરો કે હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલ એકલા, અને એ કુફાની અંદરમાં કે જે જાણીતું ગામ નહોતું, કોઈ બાજુમાં નહોતું થાય. તો એ મુસ્લિમે કેમ કર્યું, હું પૂછું છું, કેવી રીતે કર્યું આ? અને બિલકુલ ડૈરા નહીં, ખોફ નહોતો, બીક નહોતી, આખવી છે. છેવટ સુધી ઇમામને યાદ કરે છે અને શહીદ થાય છે. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના એક એમ્બેસેડર હતા, સફીર હતા, રિપ્રેઝેન્ટેટિવ હતા. તો એના ઉપર ભરોસો હોય ત્યારે મોકલે, અને એવા માણસને મોકલ્યા કે જે એનું પૂરું કામ કર્યું. અને એ કંઈ જાણવી હશે ત્યારે મોકલે ને, કોઈ જાહિલ માણસ નહીં હોય કે કાંઈ ના જાણતો હોય, અભણ માણસ હોય. આલિમ હતા, હોશિયાર હતા, એટલે તો મોકલ્યા. સમજા આ લોકો એનો પર હાથ પર બૈયત પણ કરી, શેરમાન આલી જાઉં. પણ જો વખત એવો આવ્યો કે હઝરત મુસ્લિમને શહીદ કરવામાં આવ્યા, એને માથું દેવું પડ્યું. હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલ તો શહીદ થઈ ગયા, આઝાદારો. એના જે 2 દીકરા હતા ને કેદમાં હતા. આપણે 22મી ઝિલહજના મનાવીએ છીએ, પણ એ જ વર્ષ નથી, 1 વર્ષ પછી છે. યાદ ન રહે, 1 વર્ષ પછી આ 2 દીકરાઓ શહીદ થાય છે, એ જ વર્ષમાં નથી. કાફેલો જ્યારે પસાર થયો ને, એની માં આવે છે ને કુફામાં, તો એ છોકરા અહીંયા જ હતા, પણ કેદમાં હતા. માને ભેગા ન થયા, એના પછી શહીદ થયા છે. તો જ્યારે હઝરત મુસ્લિમના 2 ફરઝંદ, એની પણ શહાદત અલગ છે, કરબલાની હું નથી પડતો, લંબાઈ જશે. જ્યારે કાફેલો લૂંટાઈને આવ્યો કરબલાથી કુફામાં આઝાદારો, તો અવાજ આવે છે વહાંથી સલામનો કે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. તો જનાબે ઝૈનબ પૂછે છે કે બેટા આબિદ, કોણ સલામ કરી રહ્યું છે આ દેશ પર, કે કોઈ સલામને હરામ સમજે છે? કે છે તમે સામે નજર કરો, ભાઈ મુસ્લિમ છે. જનાબે ઝૈનબે જોયું, દરવાજા ઉપર જે માથું લટકતું હતું ત્યાંથી અવાજ આવ્યો. જ્યારે જનાબે મુસ્લિમને બેવાએ જોયું તો જાય છે, બધી ઓરતો પસાર થઈ, પણ જનાબે મુસ્લિમની ઘરવાળી રૂકૈયા એ સામે જોઈને કહે છે કે અહીં મારા સરના તાજ, અહીં મુસ્લિમ, હું જે આપણા 2 દીકરાને લઈ ગઈ કરબલા, એને હું લઈ આવી છું, એના 2 માથા અહીંયા આવ્યા છે. પણ મારી અમાનત જે હતી, આપણી અમાનત જે તમારી પાસે હતી, એ અમાનતનું શું થયું? એ 2 દીકરા ક્યાં છે? જનાબે રૂકૈયા આવી ફરિયાદ કરે છે. જ્યારે કોઈ માણસ મરી જાય ને તો આપણે સંતોષ એમ તો વળી જાય કે ગુજરી ગયો છે, દફન થઈ ગયો છે. આજે જો આપણે બદલીશ કેટલી કરાવી, 10મો છે, 20મો છે, 40મો છે. પણ જ્યારે માણસ ખોવાઈ ગયો હોય ત્યારે એનું કેમ કરવું?
કેમ ખબર પડે કે શહીદ થઈ ગયો છે, ગુજરી ગયો છે, જીવે છે? કેમ કરવો? તો આ બે દીકરાનો પત્તો નતો તો માને કેટલી વ્યાધિ હશે કે મારા બે દીકરા ક્યાં ભટકતા હશે. જ્યારે માં કેદમાં હશે ત્યારે આ વિચાર આવતો હશે કે મારા છોકરા ક્યાં છે. એટલે સુધી કે એ લોકો મદીના આવી ગયા. એમ પડે છે ઝાકીરોના મોઢેથી સાંભળ્યું છે કે એક દિવસ એવો આવ્યો કે કાશીદ આવે છે. છોકરાઓને જ્યારે શહીદ કરવામાં આવે છે ને તો છોકરા પેલે કહે છે હારીસને કે આ અમારા કપડાં ઉતારીને તું મારી માને મોકલી દેજે, કે મારી માને ખાતરી થઈ જાય કે અમે શહીદ થઈ ગયા છે, દુનિયામાં નથી. કાશીદ આવે છે મદીનામાં. લોકો ખુશ થઈ ગયા કે કઈ સમાચાર લઈને આવ્યો છે. જ્યારે ઘરમાં દાખલ થયો અને જનાબે રૂકૈયાની સામે પોટલી મૂકવામાં આવે, ખોલી પોટલી તો બે કપડા નીકળ્યા. મુસ્લિમના ફરજંદ મોહમ્મદ અને ઇબ્રાહીમના બે કપડા નીકળ્યા. હું પૂછું છું તમને કે માની કેવી હાલત થઈ હશે. એટલામાં જનાબે રૂબાબમાંથી આવે છે. જનાબે જૈનબે કહ્યું કે આ કપડાને ઢાંકી દો. રબાબ જો દેખશે તો એનું અલી અસગર એને યાદ આવી જશે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયલમુલ લઝીન સલમુલ મુનકલબીન યનકલિબૂન. આજ શબે જુમા છે, દુઆની રાત છે. આપણે આપણા માટે પણ દુઆ કરીએ. જે બીમાર છે એના માટે પણ દુઆ કરીએ કે અલ્લાહ દરેક બીમારને પૂરેપૂરી શિફા આપે. હોસ્પિટલમાં હોય કે ઘરે હોય, જ્યાં હોય. આજે જુમ્માની રાત છે. તારો વાયદો છે ને કે શબે જુમાને તે બરકત આપી છે, તે ફઝીલત આપી છે, એનો વાસ્તો આપી છે. બે હક્કે ફાતિમા તા વાબી હવા બાલી હવા બાની હવા સિરલ મુસ્તવદિયા. જે ખરાબ હાલત હોય એની હાલતને સુધારી આપ. અમારા બિગડેલા કામને તું સુધારી આપ. છોકરાઓ જે પરીક્ષા કરે છે એ લોકોને તરક્કી આપ. જે મરૂમો વાસે મજલિસ કરવામાં આવી છે અથવા જ્યાં પણ લોકો દફન થઈ ગયા દુનિયાના જે ભાગમાં, દરેક મરહૂમને તું બક્ષી આપ. કબ્રને નૂરાની કર, અરવાઓને શાંતિ આપ. હરેક તકલીફ મુસીબત કે બચાવ. એ લોકોના ગુનાહોને માફ કરી આપ. અમારા ગુનાહોને પણ આ મજલિસની અંદર તો માફ કરી આપ. અને આ મજલિસનો સવાબ તમામ મરહૂમીનોને પહોંચાડી આપ. એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલ્હમ્દુલિલ્લાહ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા. બિસ્મિલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. બિરહમતિકા યા અરહમર રાહિમીન.